તમે પહેલાં સ્ટીરિયોટાઈપની વાત કરી કે સ્ટીરિયોટાઈપ સિનેમામાં બહુ આવતા, કારણ કે ભારતીય પ્રજા પહેલેથી જ આજ સુધી હજી પણ સ્ટીરિયોટાઈપથી જ ટેવાયેલી છે. આપણા રાજકારણી હોય સ્ટીરિયોટાઈપનો જ ઉપયોગ કરે છે. એ કોઈક આપણે માની લો કે હજી પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે તો એ અલગ અલગ જગ્યાએ જાય, ત્યાંના કપડાં પહેરે, ત્યાંનો કંઈક ઢોલ વગાડવાનો હોય તો ઢોલ વગાડે, ત્યાંનું લોકનૃત્ય કરવાનું હોય તો લોકનૃત્ય જોવે. હવે 5 મિનિટમાં કંઈ કલ્ચર નથી દુનિયામાં ફેલાઈ જવાનું, પણ એક લોકો સાથે કનેક્શન બનાવવાનો જેને માધ્યમ કહેવાય, માધ્યમ છે, મીડિયમ છે, જરિયા. તો એ સ્ટીરિયોટાઈપ એટલા માટે હતા કે ફિલ્મ જોવાવાળા વર્ગને ભણાવવાનો નહોતો, કારણ કે અભણ માણસો વધારે હતા. બધા કંઈ રાહી માસૂમ રઝાએ કીધેલું તમે BA વિથ સિનેમા જેવી ડિગ્રી તો આપતા નથી, તો સામે જોવાવાળો કોઈ BA વિથ સિનેમા થઈને તો બેસવાનો નથી. બરાબર. એ તો BA પણ એ જમાનામાં BA મોટી ડિગ્રી કરેક્ટ, તો એ તો BA નહીં હોય, એ તો બીડી પિતા પિતા આવ્યો હશે ફિલ્મ જોવા માટે. તો એને સમજાય એવી ભાષામાં મારે વાતો મૂકવાની છે. તો એ જે સ્ટીરિયોટાઈપ સમાજમાં હતા એ બધા સ્ટીરિયોટાઈપ સિનેમામાં, એ સાહિત્યમાં પણ હતા. તમે કાલ ઉઠીને પ્રેમચંદની એની બધી કથાઓ વાંચો કે મેઘાણીભાઈની કે એની કથાઓ વાંચો તો એમાંય તમને સ્ટીરિયોટાઈપ જોવા મળશે કે આ જ્ઞાતિનું આવું લખાયેલું છે, આ વર્ગનું આવું લખાયેલું છે, આને જ હંમેશા વીર બતાવવામાં આવ્યા છે, આને હંમેશા સેવક બતાવવામાં આવ્યા છે, કારણ કે એ તો જે તે કાળમાંથી આવેલા સ્ટીરિયોટાઈપ હતા. હજી આપણે સંગીતની મહેફિલો કરીએ તો નથી બધા આવીને એમ કહી જતા કે ભાઈ જો એક ઓલું ઓસમણભાઈ તમે મનમોર બની તો ગાજો છો, કીર્તિદાનભાઈ તમે લાટકી તો ગાજો છો. બરાબર. એ સ્ટીરિયોટાઈપ જ છે ને. તારી આંખનો અફીણી તો ગાવું જ પડે, એ સ્ટીરિયોટાઈપ છે. નયનને બંધ રાખીને હજી મનર ઉદાસ હવે 75 ના થયા, હજી લોકો એમ જ કહે છે કે નયનને બંધ રાખીને સંભળાવો. એમ નથી કહેતા કે તમે 75 ના થયા, ભગવાન તમને 125 વર્ષના કરે પણ તમારું ગળું જશે, જેમ લતાનું ગયું એક સમયે, આશાનું ગયું એક સમયે. એટલે ગયું બીન્સ ઓછું કામ કરતા હતા. એ પહેલા તમે બીજી 5 નવી ગઝલો અમને સંભળાવી દો, કારણ કે તમારા સિવાય તમને કોણ સંભળાવશે. બરાબર છે. જગજીતસિંહ જતા રહ્યા તો એ પ્રકારની ગઝલો સંભળાતી બંધ થઈ ગઈ. બરાબર છે. બરાબર. એ નહીં કે એમ જ કહેશે કે ઓલું નયનને બંધ રાખીને સાહેબ, બસ એ જે શાંત જરૂર છે વાટની રખતી. એટલે સ્ટીરિયોટાઈપ છે ને ભારતીય પ્રજાની લાક્ષણિકતા છે.